હેલો ગાઈઝ, તો કેમ છો? તો ઓલરેડી આપણું ઘરનું બધું કામ પતી ગયું છે. ખાલી બસ હવે ઓસરીમાં આપણે એપોક્સી કરવાની બાકી છે. એપોક્સીને આપણે આપણી ભાષામાં કહેવાય કે ઓલું લાદીને છે લાઈન થોડીક છોડવાની હોય અને અંદર બ્લેક પટ્ટી કરવાની હોય, એ આપણે અત્યારે કરવાની છે. અને એ કામ આપણે ઘરે કરવાનું વિચાર્યું છે, તો ઘરે અત્યારે કરવાનું છે. હું તમને દેખાડું કે આપણે કઈ રીતે કરવાનું હોય. તો જો ગાઈઝ, આવી રીતે એક પતરું લઈ લેવાનું સારું સીધું હોય એમાં, અને એમાં સિમેન્ટ લઈને તરડામાં ભરતું જવાનું અને લૂસતું જવાનું, એટલે સિમેન્ટનો બગાડો ઓછો થાય અને આપણું કામ ફટાફટ થઈ જાય. અને આ પતરાથી કામ જલ્દી થાય, એટલે પતરું એક લઈ લેવું અથવા તો આજુબાજુમાં જેની પાસે હોય એની પાસે માંગી લેવું, એટલે કામ થઈ જાય. બાકી બહુ આમાં કાંઈ ખાસ છે નહીં. બાકી કારીગરો આવશે તમને બહુ બીવરાવશે, આમ થાય તેમ થાય, પણ એવું કાંઈ હોતું નથી. બહુ આસાન કામ છે, થોડુંક ખાલી ધ્યાનથી કરવું પડે. આપણે પહેલી વાર કરતા હોય એટલે આપણા માટે નવાઈનું હોય, પણ છતાં આપણે હિંમત રાખીએ તો આપણે કામ કરીએ છીએ. હેલો ગાઈઝ, તો પેલા આપણે તરડામાં સિમેન્ટ ભરવાની હતી. સિમેન્ટને ભરવા માટે મેં મોજો પહેર્યો, તો મોજો અડધોથી ફાટી ગયો છે, પણ આંગળા હજી સહી સલામત છે, તો આપણે હાલી જાય, આપણું કામ આજનું થઈ જાય. તો આપણી સિમેન્ટ પૂરાઈ જાય પછી આવી રીતે જે સિમેન્ટ બાજુમાં ફેલાણી હોય એને એક કોરું પોતું લઈને આમ લૂસી નાખવાની, એટલે તાત્કાલિક પછી લાદીને છોટી ન જાય, સાફ સફાઈ કરી નાખવાની થોડીક. જો ગાઈઝ, આપણું કામ થઈ જાય, સિમેન્ટ લાગી જાય એટલે આવી રીતે હલકી હલકી લીટી પાડી દેવાની, જેમાં આપણે એપોક્સી પૂરવાની હોય. એટલે એપોક્સી મસ્ત દેખાય, ઉપરથી ઉભરે, અને બહુ મોટા ખાડા હોય ને સિમેન્ટ આવી જાય, જેથી એપોક્સી વધારે ન બગડે. હેલો ગાઈઝ, તો આજે એપોક્સી લગાવવાનું કામ આપણે શરૂ કરી દીધું છે. જો તમે આપણે એક લાઈન કરી નાખી છે. ફાઇનલી ગાઈઝ, આપણા ઓસરીમાં ગ્રૂ લગાવવાનું કામ પતી ગયું છે. તમે જોઈ શકો છો, બધું જ બહુ સરસ રીતે લગાવ્યું છે આપણે, અને કાંઈ ખામી રહી નથી. અને જે રીતે અંદર લાગ્યું છે એ રીતે બહાર પણ લાગ્યું છે. તો મતલબ ગ્રૂ ઘરે કરવું પણ આસાન છે, થોડીક મહેનતવાળું કામ છે, એટલે મહેનત કરીએ તો એ પણ થઈ શકે છે. એટલે બાકી તમારી જેવી ઈચ્છા, તમે ચાહો તો હાથે પણ કરી શકો છો અને કારીગરો પાસે પણ કરાવી શકો છો.